સમયસરની મદદ એ ઇન્ટરનેટમાંથી લીધેલી સત્ય ઘટના છે. આકાશમાં વરસાદ તોળાઈ રહ્યો છે. કાળા ડિબાંગ વાદળોથી આખું આકાશ ઘેરાઈ ગયું છે. પવન બિલકુલ પડી ગયો છે. ઝાડનું પાંદડું એ હલતું નથી. હમણાં કોઈ પણ ક્ષણે વરસાદ તૂટી એવું લાગી રહ્યું છે. અચાનક આંખોને આંજી નાખતી વીજળીનો ચમકારો થયો ને બીજી ક્ષણે કાનના પડદા ફાડી નાખે તેવી મેઘગર્જના થઈ. આકાશમાંથી અમી છાંટણાના રૂપે કોઈ છાંટો ખરવા લાગ્યો. ધીમે ધીમે વરસાદ વધવા લાગ્યો. અડધા કલાકમાં તો સાંભેલા ધારે તૂટી પડ્યો. ખાટલામાં બેસીને જોતર ગુંથતા લખમણ આતા ઊભા થઈને એવા પાસે જઈ ચારે નજર તરફ નજર ફેરવી મનોમન બોલ્યા, એક જગ્યા વાવણી કરાવશે કાંતો. અને તેણે દીકરા ધનજીને ઉદ્દેશી મોટા અવાજે કહ્યું, ધના બિયારણ તૈયાર છે ને? બેદી માં શાંતિ જોડવું પડશે. વરસની જોતા ધમધોકાર વાવણીનું કામ ચાલુ થઈ જશે. ઘરમાંથી કોઈ સ્ત્રીનો અવાજ સંભળાતો, આતાને કહો બધું જ તૈયાર છે, ચિંતા ન કરે. બીજે દિવસે વહેલી સવારે ગામ આખાના વાવણિયા જુત્યાન. સીમમાં ખેડૂતોના હાકલા, બળદની ડોક્ટર બાંધેલ ઘૂઘરમાળના મીઠા રણકારથી સુતેલા વગડો જાણે આળસ મરડીને જાગ્યો હોય તેવું લાગતું હતું. ધનજી એ પણ સારા શુકન જોઈ વાવણીએ જોડાયો. ખેતર આવી તેણે વાવણીના શ્રીગણેશ કર્યા. સારા વરસાદથી ખુશખુશાલ પંખીડાના ટોળા ઉડાઉડ કરી પોતાનો આનંદ વ્યક્ત કરી રહ્યા હતા. ધનજી પણ કંગીત ગાતો અને વચ્ચે વચ્ચે બળદને હાલો મારો બાપલીઓ હાલો કહી વાવણીની એક પછી એક ઉથલ વળી રહ્યો હતો. અચાનક તેની નજર શેઢે નિરાશ થઈને બેઠેલા પોતાના શેઢા પાડોશી મહાવીર બાપુ તરફ ગઈ. લમને હાથ દઈને હતાશ નજર પોતાના ખેતરને ચારે શેઢે નજર ફેરવી રહ્યા હતા જોઈ રહ્યા હતા. ધનજીના પગ થંભી ગયા. બળદની રાશ હાથમાં પકડીને ઊભો રહી ગયો. તેની નજર સામે અતીતના પડી ખોલવા લાગ્યા. ગામડણી જેવા હાકેમ મહાવીર બાપુનો એક દિવસ જમાનો હતો. એક શેઢે પાડાના કાંદ જેવી 100 વીઘા જમીન, 2 કોસનો અખૂટ પાણી ધરાવતો કૂવો, બળદની બબ્બે જોડે હાથણીઓ જેવી 5 ભેંસો, આમ દામ ને ઠામ જેવી સાહેબી. પોતે દિલના એવા ઉદાર કે જરૂરિયાતવાળો માણસ હાથ લાંબો કરે તો કદી નિરાશ ન થાય. ગામમાં કોઈ સમજુ માંદું થયું હોય કે કોઈની બેન દીકરી કે વહુનારુને પ્રસૂતિની પીડા ઉપડી ત્યારે લોકો અડધી રાતે મહાવીર બાપુની ડેલી ખખડાવતા અને બાપુ ક્યારેય કાળું મોઢું કર્યું નહોતું. ધનજીના આતા લખમણ આતાને હૃદય રોગનો હુમલો આવ્યો ત્યારે અડધી રાતે બાપુએ છેક રાજકોટ સુધી જીપ દોડાવીને લખમણાતાને સાજા કરેલા ને ધનજી કેમ ભૂલી શકે. સમયનું કામ કરે છે. બાપુને નજીકના શહેરમાં ભાગીદારીમાં ચાલતી ઓઇલ મિલમાં ભાગીદારે દગો દીધો. મિલ તો વેચાઈ ગઈ પણ ભાગીદાર લાખો રૂપિયાનું કરજ મૂકીને ક્યાંક ભાગી ગયો. બાપુએ મિલકત વેચીને સૌને પાઈ સૌને ચૂકવી દીધી. ઓછામાં પૂરું તેમના દીકરાને અકસ્માત થયો. દવાખાનાના અમાપ ખર્ચાએ મજબૂત કાળજાના ભડભાદર દરબારને અધમુઆ કરી નાખ્યા. દીકરો સાજો તો થયો પણ તેને એક પગ ગોઠણ ઉપરથી કાપવો પડ્યો. મોટું ઘર છેવટે ભૂખે ભેળાઈ ગયું. આમને આમ તેની 50 વીઘા જમીન પણ વેચાઈ ગઈ. આ ધનો શાંતિ ઊભું રાખીને કેમ ઊભો છે? પડખેના ખેતરવાળો પોતાના બળદ ઊભા રાખી ધના પાસે દોડી આવ્યો. આને કંઈ થઈ નથી ગયું ને? તે વિચારતો હતો. પાડોશીનો અવાજ સાંભળી ધનજી તંદ્રામાંથી બહાર આવ્યો. પાડોશીને આડા અવળો જવાબ આપી વળાવ્યો. તેણે જોયું તો મહાવીર બાપુ ધીમા અને નિરાશ ડગલે ઘર તરફ જઈ રહ્યા હતા. તેની પત્ની બપોરે ભાત લઈને આવી પણ તેને ખાવાનું ભાવ્યું નહીં. તે સતત બાપુના વિચારમાં અટવાયેલા હતો. શું વાવવા માટે બિયારણ નહીં હોય? કોઈ વાવણી કરવાનો મજૂર આવવા તૈયાર નહીં થયો હોય? આવા અનેક વિચાર તેને હચમચાવતા હતા. એમને એમ વિચારતો તે સાંજે ઘેર આવ્યો. સાંજે તેણે તેના પિતાને વાત કરી. તે થોડીવાર વિચારી ધનજી પૂછ્યું, ધના આપણે કોઈ બિયારણનો વધારો છે? ના આતા, ધનાએ ટૂંકાક્ષરી જવાબ આપ્યો. વળી થોડીવાર વિચારે ચડી ગયેલા લખમણાતાએ પૂછ્યું, ધના પેલી લોખંડની પેટીમાં પોરુકા થોડા તલ પડ્યા છે, જો તો કેટલામ છે? ધનાએ પેટી ખોલીને જોયું ને બોલ્યો, આતા મણ સવામણ જેટલા લાગે છે. ભલે, તું મારી સાથે બાપુના ઘેર ચાલ. બંને મહાવીર બાપુના ઘેર આવ્યા. લખમણે વાતની શરૂઆત કરી. બાપુ કહેતા જીભ ઉપડતી નથી, પણ તમે વાવણીની કોઈ તૈયારીઓ કરી નથી તો શું કંઈ બિયારણની તકલીફ છે? હા, લખમણ પટેલ. વાવણી માટે રાખેલું બિયારણ દીકરાને નકલી પગ નખાવવા રાજસ્થાન લઈ ગયો ત્યારે વેચી નાખવું પડ્યું. એક નિશ્વાસ નાખતા તેણે જવાબ આપ્યો, તમે રજા આપો તો મારી પાસે થોડા તલ પડ્યા છે. કહો તો કાલ ધનો તમારા ખેતરમાં વાવણીઓ જોડે આખાયમાં તલ વાવી દઈએ. તેણે દબાતા અવાજે પૂછ્યું, આમ તો જરૂર નથી, પણ જો તલ સારા થાય તો મને પાછા આપી દેજો.
તેણે ઉમેર્યું. બાપુ ઊભા થઈ પટેલને ભેટી પડતા બોલ્યા, પટેલ, તમારો ઉપકાર હું ક્યારેય નહીં ભૂલું. તમે મને સમયસરની મદદ કરી છે. ઉપકાર તો બાપુ તમારા પણ ક્યાં ઓછા છે. સમય તો સારો મોડો આવ્યા કરે, અને હું તો મારી ફરજ બજાવું છું, કંઈ નવાઈ કરતો નથી. લખમણાતાએ બાપુને હિંમત આપી. બીજે દિવસે બાપુના ખેતરમાં વાવણીઓ જોડાયું. 2 દિવસમાં તો ધનાએ 50 વીઘામાં તલ વાવી દીધા. બાકી રહી ગયેલી પોતાની શેઢા મોસમ પછી વાવી. સમયસરનો વરસાદ થતો રહ્યો. નિંદણાન, શાંતિવી, કામ ધનજી પોતાના ખેતરની સાથે સાથે બાપુના ખેતરમાં પણ કરતો રહ્યો. બધા જ પ્રકારની અનુકૂળતા અને સારા હવામાનને કારણે તલનો મબલક પાક થયો. 50 વીઘાના 700 મણ ઉપર તલ થયા. મહાવીર બાપુ સૌ પ્રથમ તલનું ગાડું ભરીને પટેલને ફળીએ પહોંચ્યા અને કહ્યું, ઉતારી લ્યો પટેલ તલ, તમારે પ્રતાપે ભગવાને મને ખૂબ લાભ આપ્યો છે. તે ખુશ થતાં બોલ્યા. પટેલે કહ્યું, બાપુ, મેં તો ફક્ત મણ 1.5 મણ તલ આપેલા, તમે તો 25 મણ તલનું ગાડું ભરીને આવ્યા. હું આટલા બધા અણહકના તલ કેમ લઉં? અરે અણહકના કેમ? તમે મને અણીના સમયે મદદ કરી છે, વળી સારા કામમાં ઈશ્વર પણ મદદ કરે તેમ પાક ખૂબ સારો થયો છે. બાપુ ઉત્સાહથી બોલ્યા. સારો પાક તમારા ભાગ્યનો. હું તમારા આગ્રહને કારણે એકાદ મણ તલ ઉતારી લઈશ. પટેલે વધારાના તલ ન લીધા તે ન જ લીધા. તલના ભાવ પણ સારા આવ્યા. બાજુનું ઘર થોડું તરતું થયું. ધીમે ધીમે હવે બાપુની ગાડી પાટે ચડી ગઈ. સમયસરની મદદ આફતમાં ફસાયેલા કુટુંબને કેટલી ઉપયોગી થાય તેનું જીવતું જાગતું ઉદાહરણ સમાજને મળ્યું અને પટેલ અને બાપુએ જીવ્યા ત્યાં સુધી પરમ મિત્ર રહ્યા.